મમ્મી આજે આપણે શું બનાવશું? આજે આપણે છોલે ચણા બનાવશું પંજાબી સ્ટાઇલ. એના માટે મેં અડધા કપ જેટલા છોલે ચણા લઈ લીધા છે અને મેં 4 કલાક પહેલા મેં પલાળીને રાખી દીધા. હવે મેં કુકર લઈ લીધું છે. એની અંદર મેં અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું આપણે ચણા એડ કરી દઈશું. હવે મેં 2 નંગ જેટલા બટેકા લઈ લીધા છે. એની અંદર આપણે એડ કરી દઈશું. હવે કુકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ગેસ ઉપર 4 વિસલ હું વગાડી લઈશ. હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું. કઢાઈની અંદર મેં 5 ચમચી જેટલું તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું, ટીસ્પૂન જેટલી રાઈ, ટીસ્પૂન જેટલી હિંગ, 1 નંગ જેટલું તમાલપત્ર, 5 નંગ જેટલા કડી પત્તા, અડધી ટીસ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ, અડધા કપ જેટલી ડુંગળી લઈ લીધી છે. હવે આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈશ. આપણી ડુંગળી અને આદુ મરચાં લસણની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે અડધા કપ જેટલી મેં ટમેટાની પ્યુરી લઈ લીધી. ટમેટાની પ્યુરી કૂક થાય એના માટે અડધી ટીસ્પૂન જેટલું મીઠું. હવે ટમેટાની પ્યુરીને હું સાઈડમાંથી તેલ છૂટું થવા દઈશ ત્યાં સુધી એને હું કૂક કરી લઈશ. મેં પ્રેશર કુકર ખોલી લીધું છે. આપણે બટેકા અને ચણા બફાઈ ગયા છે ફ્રેન્ડ્સ, જોઈ લ્યો. હવે હું બટેકાની છાલ કાઢી લઈશ અને બટેકાને મેશ કરી લઈશ. આપણે ટમેટાની પ્યુરી માટે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે મેં 1 નંગ જેટલું બાફેલું બટેકું ને મેં મેશ કરી લીધું છે. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલા કરશું. અડધી ટીસ્પૂન જેટલું ધાણા જીરું, ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો છોલે ચણાનો મસાલો, ટીસ્પૂન જેટલું મીઠું. હવે આપણે છોલે ચણા એડ કરી દઈશું ને બધું જ મિક્સ કરી દઈશું. હવે મેં અડધા કપ જેટલું પાણી લઈ લીધું છે. આપણે બધું જ એડ કરી દઈશું અને ગ્રેવીને ઉકળવા દઈશ. ઉપરથી અડધી ટીસ્પૂન જેટલો આંબલીનો પલ્પ, અડધી ટીસ્પૂન જેટલો ગોળ, ખટાશ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો. હવે મેં એક તડકા પેન મૂક્યું છે. એની અંદર અડધી ટીસ્પૂન જેટલું તેલ, એની અંદર અડધી ટીસ્પૂન જેટલું જીરું, 8 કે 10 નંગ જેટલા કડી પત્તા, 1 નંગ જેટલું મરચું એને મેં લાંબુ સુધારી લીધું છે. અડધી ટીસ્પૂન જેટલું હિંગ, અડધી ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચ. હવે આપણે વઘાર રેડી લઈશું. અડધી ટીસ્પૂન જેટલી કસૂરી મેથી, ઉપરથી ફ્રેશ ધાણા. છોલે ચણાનું શાક આપણું રેડી થઈ ગયું છે એટલે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. આપણું પંજાબી સ્ટાઇલ છોલે ચણાનું શાક રેડી થઈ ગયું છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે. ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે પંજાબી સ્ટાઇલ છોલે ચણાનું શાક કેવું બન્યું છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.